જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું જલારામ બાપાનું જીવન ચરિત્ર। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જલારામ બાપા કે જેઓ સંત જલારામ બાપા અને ફક્ત જલારામ તરીકે પણ ઓળખાય છે, તેઓ ગુજરાતમાં થઈ ગયેલા એક હિન્દુ સંત છે। સંત શ્રી જલારામ બાપાનો જન્મ ઈસવીસન વિક્રમ સંવત 1856 કારતક સુદ 7 લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો। તેઓ ભગવાન રામના ભક્ત હતા। તેમનો જન્મ ગુજરાતના વીરપુર ગામે થયો હતો। તેમના માતા રાજબાઈ ઠક્કર અને પિતા પ્રધાન ઠક્કર હતા। જલારામ બાપાને ગૃહસ્થ જીવન કે પોતાના પિતાનો વ્યવસાય સ્વીકારવામાં કોઈ રસ ન હતો। તેઓ હંમેશા યાત્રાળુઓ, સંતો અને સાધુઓની સેવામાં રોકાયેલા રહેતા। તેઓ પોતાના પિતાથી છૂટા થઈ ગયા અને તેમના કાકા વાલજીભાઈએ યુવાન જલારામ અને તેમની માતાને પોતાને ઘેર રહેવા સૂચવ્યું। 1816 સાલમાં 16 વર્ષની ઉંમરે તેમના લગ્ન આટકોટના પ્રાગજીભાઈ ઠક્કરની પુત્રી વીરબાઈ સાથે કરાવવામાં આવ્યા। વીરબાઈ પણ ધાર્મિક અને સંત આત્મા હતા, આથી તેમણે પણ જલારામ બાપા સાથે સંસારી વૃત્તિઓથી વિરક્ત રહી ગરીબો અને જરૂરિયાતમંદોની સેવાના કાર્યમાં ઝંપલાવી દીધું। 20 વર્ષની વયે જલારામ અયોધ્યા, કાશી અને બદ્રીનાથની યાત્રાએ જવાનું નક્કી કર્યું। ત્યારે પત્ની વીરબાઈ પણ તેમની સાથે જોડાયા। 18 વર્ષની ઉંમરે તેઓ ગુજરાતના ફતેપુરના ભોજા ભગતના અનુયાયી બન્યા। ભોજા ભગતે તેમને ગુરુ મંત્ર, માળા અને શ્રી રામનું નામ આપ્યું। તેમના ગુરુના આશીર્વાદથી તેમણે સદાવ્રતની શરૂઆત કરી। સદાવ્રત એ એવું સ્થળ છે કે જ્યાં સાધુ સંતો અને જરૂરિયાતમંદ લોકોને વર્ષના 12 મહિના અને 24 કલાક ભોજનની વ્યવસ્થા આપવામાં આવે। એક દિવસ એક સાધુ ત્યાં આવ્યા અને તેમણે રામની મૂર્તિ આપી અને ભવિષ્યવાણી કરી કે નજીકના ભવિષ્યમાં હનુમાનજી પણ ત્યાં આવશે। જલારામે તે રામની મૂર્તિની ત્યાં પરિવારના ભગવાન તરીકે સ્થાપના કરી અને તેના થોડા દિવસ બાદ જમીનમાંથી સ્વયંભૂ હનુમાનજીની મૂર્તિ મળી આવી। આ સાથે ત્યાં સીતા અને લક્ષ્મણની મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે। આ સ્થળેથી કોઈ પણ ભોજન લીધા સિવાય પાછું જતું નથી। આ બધું કાર્ય જલારામે શરૂઆતના વર્ષોમાં પોતાની પત્ની વીરબાઈમાના સહયોગથી અને પછી એકલા હાથે સંભાળ્યું। બાદના વર્ષોમાં ગામવાળાઓએ પણ આ સેવાના કાર્યમાં સંત જલારામને સહયોગ આપ્યો એમ માનવામાં આવે છે। તેમની પાસે રહેલા ચમત્કારી અક્ષય પાત્રને કારણે અન્નની કદી ખોટ થતી નહીં। ત્યારબાદ થોડા સમયમાં એક અવતારી પુરુષ તરીકે તેમની ખ્યાતિ પ્રસરી। વીરપુર આવતા દરેક વ્યક્તિને નાત જાતના કે ધર્મના ભેદભાવ વગર બાપા દ્વારા ભોજન અપાતું। આજે પણ ગુજરાતના વીરપુરમાં ભોજન આપવાની આ પરંપરા ચાલુ જ છે। એક સમયે હરજી નામના એક દરજી તેમની પાસે પિતાના પેટના દર્દની ફરિયાદ લઈને ઈલાજ માટે આવ્યા। જલારામે તેમના માટે પ્રભુ પાસે પ્રાર્થના કરી અને તેમનું દર્દ મટી ગયું। આમ થતાં તેઓ સંત જલારામને ચરણે પડી ગયા અને તેમને બાપા કહીને સંબોધ્યા। ત્યારથી તેમનું નામ જલારામ બાપા પડી ગયું। આ ઘટના પછી તો લોકો તેમની પાસે પોતાની વ્યાધિઓના ઈલાજ માટે અને અન્ય દુઃખો લઈને આવવા લાગ્યા। જલારામ બાપા ભગવાન રામ પાસે તેમના માટે પ્રાર્થના કરતા અને લોકોના દુઃખ દૂર થઈ જતા। હિન્દુ તેમજ મુસલમાન બંને ધર્મના લોકો તેમના અનુયાયી બન્યા। 1822માં જમાલ નામના એક મુસલમાન વ્યાપારીનો પુત્ર બીમાર પડ્યો। ડોક્ટરો, હકીમોએ તેમના સાજા થવાની આશા મૂકી દીધી હતી। તે સમયે હરજીએ જમાલને પોતાને મળેલા પરચાની વાત કરી। તે સમયે જમાલે પ્રાર્થના કરી કે જો તેમનો પુત્ર સાજો થઈ જશે તો તેઓ જલારામ બાપાના સદાવ્રતમાં 40 મણ અનાજ દાન કરશે। તેમનો પુત્ર સાજો થઈ જતા જમાલ ગાડું ભરીને અનાજ લઈને જલારામ બાપાને મળવા ગયા અને કહ્યું, જલ્લાસો અલ્લાહ,
એ જ રીતે એકવાર ધાંગધ્રાના મહારાજાના 150 સૈનિકો વીરપુર આવ્યા હતા. જલારામ બાપાએ તેમને પ્રસાદ તરીકે એક વાસણમાંથી 2 લાડુ અને 1 સફરજન આપ્યું. બધા સૈનિકોને તે અક્ષય પાત્રમાંથી પુષ્કળ પ્રસાદ મળ્યો. એ પાત્ર ફરી જેવું હતું તેવું બની ગયું. મહારાજે આ ઘટનાના સમાચાર સાંભળ્યા, તેથી તેમણે આશ્રમમાં પુષ્કળ ધન અને ઘણી સુંદર પથ્થરની મિલ મોકલી, જેથી સંતો અને ઋષિઓને અન્નદાનની સગવડ કરી શકાય. એવું કહેવાય છે કે આશ્રમમાં આજે પણ એ જ ટકલીઓ હાજર છે. જલારામ તેમના કાકાની દુકાન ચલાવતા આ કામ પણ કરતા હતા. એક દિવસ 8-10 સંતો તેમને ત્યાં આવી ચડ્યા અને તેઓ દૂર યાત્રાએ જતા હતા. જલારામે તેમને લોટ, દાળ અને ઘી દાનમાં આપ્યું. આ બધું પાડોશી એક જોઈ ગયો અને તેમણે જઈને કાકાને વાત કરી. કાકા દોડતા ત્યાં આવ્યા કે જલારામ શું આપે છે દાનમાં. કાકાએ જલારામનું પોટલું જોઈને પૂછ્યું, શું છે આમાં? ગભરાઈને જલારામ બોલ્યા કે આમાં ઉપલા અને પાણી છે. જ્યારે કાકાએ તે ખોલ્યું ત્યારે તે ઘી, પાણી અને બાફેલા ચોખા જ નીકળ્યા. કાકાથી અલગ થયા પછી તેમણે તેમની પત્ની સાથે સખત મહેનત કરવાનું શરૂ કર્યું. અંગત મિલકત ન હોવા છતાં પણ દાન દક્ષિણાનું કાર્ય ચાલુ રાખ્યું. એક સમયે સ્વયં ભગવાન એક વૃદ્ધ સંતનું સ્વરૂપ લઈને આવ્યા અને કહ્યું કે તેમની સેવા માટે જલારામે પોતાની પત્ની વીરબાઈમાં તેમને દાન કરી દેવી. જલારામે વીરબાઈ સાથે મસલત કરી અને તેમને રજા મળતા તેમને વીરબાઈને સંતની સેવા માટે મોકલી આપ્યા. પણ અમુક અંતર ચાલીને જંગલમાં પહોંચતા સંતે વીરબાઈ માને ત્યાં થોભીને રાહ જોવાનું કહ્યું. તેણીએ ત્યાં રાહ જોઈ, પણ તે સંત પાછા ન આવ્યા. તેથી ઉલટું આકાશવાણી થઈ કે આ તો માત્ર દંપતીની મહેમાન ગતિ ચકાસવાની પરીક્ષા હતી. તે સંત ગયા તે પહેલા તેઓ વીરબાઈમાં પાસે એક દંડો અને જોડી મૂકતા ગયા હતા. વીરબાઈમાં ઘરે આવ્યા અને જલારામ બાપાને આકાશવાણી, દંડા અને જોડીની વાત કરી. આ દંડો અને જોડી વીરપુરમાં કાચની પેટીમાં પ્રદર્શન માટે મૂકેલા છે. જલારામ બાપાનું મુખ્ય સ્મારક ગુજરાત રાજ્યના રાજકોટના જેતપુર શહેર નજીક વીરપુરમાં આવેલું છે. આ સ્મારક તે જ ઘર છે જ્યાં જલારામ બાપા તેમના જીવનકાળ દરમિયાન રહેતા હતા. તેને તેના મૂળ સ્વરૂપે સાચવવામાં આવ્યું છે. આ સ્મારક જલારામ બાપા દ્વારા વાપરવામાં આવેલી વસ્તુઓ અને તેમની દ્વારા પૂજાતી રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનની મૂર્તિઓ મૂકવામાં આવી છે. અહીં સ્વયં પ્રભુ દ્વારા અપાયેલી જોડી અને દંડો પણ જોઈ શકાય છે. અહીંનું મુખ્ય આકર્ષણ જલારામ બાપાનો ફોટો છે, જે જલારામ બાપાના જીવતા લેવાયેલો એકમાત્ર ફોટો છે, જે જલારામ બાપાના મૃત્યુના 1 વર્ષ પહેલા બ્રિટિશ ફોટોગ્રાફર દ્વારા લેવાયેલો હતો. અહીંના ભક્તોએ ભૂતકાળમાં એટલું બધું દાન આપ્યું છે કે 9 ફેબ્રુઆરી 2000 પછી અહીં ભક્તો પાસેથી દાન લેવામાં આવતું નથી. આ ભારતનું એકમાત્ર એવું દેવસ્થાન છે કે જે કોઈ પણ જાતનું દાન લેવાતું નથી. આજના જમાનામાં પણ લોકો એમ માને છે કે જો ખરા હૃદયથી જલારામ બાપાને પ્રાર્થના કરવામાં આવે તો તેઓ લોકોની મનોકામનાઓ પૂર્ણ કરે છે. આ મનોકામના પૂર્તિને પરચા કહેવાય છે. લોકો એવી પ્રાર્થના કરે છે કે જો તેમની મનોકામના પૂર્ણ થઈ તો તેઓ ગુરુવારે ઉપવાસ કરશે અથવા જલારામ બાપાના મંદિરે જશે અથવા તેમને મળેલા પરચાને રાજકોટથી પ્રસિદ્ધ થતા સામાયિક જલારામ જ્યોતમાં છપાવશે. આવા અગણિત પરચા લોકોને થયા છે. તેથી જલારામ બાપાની ખ્યાતિ વિશ્વભરમાં પ્રસરે અને તેમના મંદિર દરેક સ્થળે જોવા મળે છે. આજે પણ જલારામ બાપાની ભક્તિ કરનારનો એક બહોળો વર્ગ છે. જલારામ બાપાનો જન્મદિવસ કે જન્મ જયંતિ કારતક સુદ સાતમને દિવસે ઉજવવામાં આવે છે. દિવાળી પછી સાતમને દિવસે આ તહેવારો આવે છે. આ દિવસે જલારામના ભક્તો કે ભક્ત સમૂહ પ્રસાદ સ્વરૂપે લોકોને ભોજન ખવડાવે છે. આ દિવસે વીરપુરમાં મોટો મેળો ભરાય છે. આ દિવસે જલારામ બાપાના દર્શન માટે ખીચડી, બુંદી, ગાંઠિયાનો પ્રસાદ લેવા ભક્તોનો ખસારો થાય છે. આ દિવસ સમગ્ર ભારતમાં ફેલાયેલા સર્વ જલારામ મંદિરમાં ઉત્સવ ઉજવાય છે. તો મિત્રો, આ હતું જલારામ બાપાનું જીવન ચરિત્ર. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.